બહુ સમજવા જેવી વસ્તુ છે. અહંકાર પણ બે પ્રકારના છે. એક વાસ્તવિક અહંકાર રહેલો છે, એક અવાસ્તવિક અહંકાર રહેલો છે. અહંકાર પણ બે પ્રકારના, વાસ્તવિક અને અવાસ્તવિક. અવાસ્તવિક જે અહંકાર છે એ એવું છે કે તમને એક એક્ઝામ્પલ તરીકે કહેવામાં આવે, મને કોઈ કહે કે તમે કોણ છો, તો હું કહું કે મારું નામ જયેશ છે. તો ખરેખર જયેશ કીધું પછી કે તમે બીજા કે જયેશ કેવા છો તમે, કે હું બ્રાહ્મણ છું. પછી કે એ તો ખરું, પણ તમે શું કરો છો, કે તો કે હું જ્યોતિષ છું, હું પૈસા વાળો છું. કુટુંબનું પૂછે કે તમે કોણ છો, કે આના મામા છે, આના કાકા છે, આના પપ્પા છે. આવો અલગ અલગ વ્યવહારથી પછી અલગ અલગ છે કે હું ધનવાન છું, હું પુત્રવાન છું, હું એક વક્તા છું. આ હું છું, હું હવે નક્કી તો કર કે તું વક્તા છે કે જ્યોતિષ છે કે તું ધનવાન છે કે કોઈનો પિતા છે કે કોઈનો પુત્ર છે, કોઈનો મામા છે. તું છે શું? તું એક જ છે જગતમાં, તું એક જ છે, આ બધું કાંઈ નથી. તો ખરેખર આ જે અવાસ્તવિક જે અહંકાર છે ને એ વ્યક્તિને મારી નાખે છે. એ જ આ સંસારમાં વારંવાર નાખે. કેમ? ખરેખર એ ખોટું છે, તે ખોટી વસ્તુ પકડી છે. જ્યારે જન્મ થયો ત્યારે તું શું કોણ હતો? ન તું જ્યોતિષ હતો, ન તું કોઈનો જયેશ હતો, ન તું બ્રાહ્મણ હતો. જન્મ થયો ત્યારે તું કોણ હતો? તારી પાસે આ બધા નામ ધીમે ધીમે મળ્યા. જેમ જેવો જન્મ થયો હોય તરત તું એક પુત્ર બની ગયો કોઈનો. પિતા તો હતો જ નહીં. સમય આવે ત્યારે તું પિતા બની. મતલબ સાબિત એ થાય છે કે આદિમાં અંતમાં વચમાં આ બધા નામ અને ગુણ ધર્મો પ્રાપ્ત થાય છે. બાળક હતો ત્યારે નિર્દોષ હતો, તો આજે કેમ આવો થઈ ગયો છે? નાનો હતો તો બહુ સરસ હતો, આ મોટો થઈ પણ બગડી ગયો છે. તો પહેલા નતો, આજે છે. એનો મતલબ એમ કે આ પાછળથી વસ્તુ પ્રાપ્ત થઈ છે. અને જે આવે છે અને જાય છે નાશવંત છે. આ અહંકાર પણ નાશવંત છે, એને નાશ કર્યા પર છૂટકો જ નથી. તારું સ્વસ્વરૂપ શું છે? કે પરમાત્મા સ્વરૂપનું ચૈતન્ય સ્વરૂપ તારું છે. અને બીજો જે વાસ્તવિક અહંકાર છે એ કોણ છે? તો એક વાસ્તવિક અહંકાર આમ જોવા જઈએ, વેદાંત અને સિદ્ધાંતમાં જોવા જઈએ તો વાસ્તવિક અહંકાર જેવી કોઈ વસ્તુ નથી. કેમ? કારણ કે વાસ્તવિક અહંકારની અંદર શું આવે છે કે હું ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનો અંશ છું. જ્યારે પરમાત્માનો તું અંશ છે, તું કેવા વાળો કોને? તું કોને કહે છે? કારણ કે અહીંયા જેટલા પણ અંશ છે બધા પરમાત્માના અંશ છે. આ એ સોનાની રિંગ છે, આ એ સોનાની રિંગ છે. આ સોનાની રિંગ આને એમ કહી શકે કે હું સોનાની રિંગ છું, આ આને કહી શકે ના, બંને એક જ છે. ઘાટ અલગ છે, ડિઝાઇન અલગ છે, મૂળ છે સોનું. એક બરફ હતો, એક બરફને પૂછ્યું, એક પાણીમાં એક ડીશમાં બરફ હતો અને એક ગ્લાસમાં પાણી હતું. તો બરફને પૂછ્યું કે હે તું કોણ છે? મેં પૂછ્યું એને કે તું કોણ છે? તો બરફને મને કીધું કે હું બરફ છું. તો તું કેવો છે? કે હું ઠંડો છું. તો કે તને હું પકડીશ તો શું થશે? કે તમને કે હાથમાં મને પકડશો તો કે બહુ ઠંડુ ઠંડુ લાગશે, કે એકદમ હાથ તમારો કે જામ થઈ જશે કે મને પકડશો તો. મને કીધું એમ. પછી બરફને લઈને પાણીમાં મૂકી દીધો. પછી પાણીમાં જતો રહ્યો અને પછી જેવો પૂરેપૂરો હાવ જતો રહ્યો પછી પૂછ્યું કે એ હવે તું કોણ છે? હવે બોલતો નથી. કીધું તું કોણ છે? પાછું ફરીથી પૂછ્યું તું કોણ છે? બોલતો જ નથી. તમને પણ લાગે કે મારે હવે કેવી રીતે બરફ બોલે? કારણ કે તો હતો એમાં મળી ગયો. વસ્તુ આવું છે. એ બરફ હતો ત્યાં સુધી અહંકાર હતો. કયો અહંકાર હતો? કે હું બરફ છું, જયેશ છું. એ અવાસ્તવિક અહંકાર હતો. જ્યારે એ સ્વસ્વરૂપ બરફ શામાંથી બન્યો હતો? બરફનો જન્મ પાણીમાંથી થયો. એ જ પાણીમાં મળી ગયો એટલે પછી શું થઈ ગયું? એ જેમાં હાથે નિજ સ્વરૂપમાં વળી પછી એનું અસ્તિત્વ નથી રહ્યું. એ પોતાનું જે સ્વરૂપ છે એમાં મળી જવાથી અસ્તિત્વ નથી રહેતી. પછી અહંકાર નથી, બોલવા નથી રહેતો. એટલા માટે જે મહાપુરુષો સ્વ નિજ સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ છે એ પછી બોલવા રહેતા નથી. એટલે પછી ત્યાં વાસ્તવિક અહંકાર પણ નથી રહેતો. એક સમજવા માટે કહેવામાં આવે છે કે હું ચૈતન્ય સ્વરૂપ નિજાત્મામાં છું. પણ આવું ક્યારે કહેવામાં આવે છે? કે જ્યારે દ્વૈત વસ્તુ ભેગી થાય ત્યારે કહેવામાં આવે. આની બોલવાની વસ્તુ છે પણ યા બરફના જેમ, જે બરફ ઓગળી ગયો પછી બોલ્યો નહીં. ઘણું પૂછ્યું, ખૂબ મહેનત કરી પણ બોલ્યો જ નહીં. આ વસ્તુ આવું છે. બોલો સમજાય ને? તો પોતાનું નામ લખી રાધે રાધે લખજો.
પોતાનું નામ લખી રાધે રાધે લખજો એટલે મને ખબર પડે કે તમે આ વસ્તુને સમજી શક્યા. આ શ્લોક એટલી ગહેરાઈ વાળો છે કે અહંકાર જ્યાં સુધી તારો નીકળી નહીં જાય ત્યાં સુધી પરમાત્મા તત્વની તરફ પ્રાપ્તિ થવાની નથી. અહંકાર જ આ વ્યક્તિને પોતાનાથી દૂર લઈ જાય છે, નિજ સ્વરૂપથી દૂર લઈ જાય.